મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના માર્ગોના નેટવર્કને વધુ સુદૃઢ અને સુરક્ષિત બનાવવા માટે બે અત્યંત મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. આ નિર્ણયોથી ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોની કનેક્ટિવિટી વધુ સુદૃઢ બનશે અને રસ્તાઓની ગુણવત્તામાં પણ લાંબા ગાળાનો સુધારો જોવા મળશે, તેમ પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું. રાજ્યના માર્ગોના નેટવર્કને સુરક્ષિત બનાવવા માટેના બે મહત્વના નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યના ગામડાઓને જોડતા નોન પ્લાન રસ્તાઓની સુધારણા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ₹3,400 કરોડની મંજૂરી આપી છે. આગામી સમયમાં ₹3,400 કરોડથી વધુના ખર્ચે રાજ્યમાં કુલ 5,700 કિલોમીટર નોન પ્લાન્ડ રસ્તાઓનું રીસર્ફેસિંગ કરવામાં આવશે, જે અંતર્ગત રાજ્યના 33 જિલ્લાઓમાં કુલ 2,342 જેટલા કામોને મંજૂરી આપવામાં આવી છે. મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું કે માત્ર નવા રસ્તા બનાવવા જ નહીં, પરંતુ તેની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે સરકારે મેન્ટેનન્સની પદ્ધતિમાં ક્રાંતિકારી ફેરફાર કર્યો છે. માર્ગોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે હવે આઉટપુટ એન્ડ પરફોર્મન્સ બેઝડ કોન્ટ્રાક્ટ અને પરફોર્મન્સ બેઝડ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ પદ્ધતિ અપનાવવાનો નિર્ણય કરાયો છે. નવી પદ્ધતિની મુખ્ય વિશેષતા વિશે માહિતી આપતા મંત્રીશ્રીએ કહ્યું કે હવે કોન્ટ્રાક્ટરને ચૂકવણી કામની માત્રા પર નહીં, પણ રસ્તાની ગુણવત્તાના આધારે કરવામાં આવશે. વૈજ્ઞાનિક પદ્ધતિ અને પ્રિવેન્ટિવ મેન્ટેનન્સથી રાજ્યના રસ્તાઓનું આયુષ્ય વધશે અને વારંવાર રિપેરિંગની જરૂર નહીં પડે. ઉલ્લેખનીય છે કે નાગરિકોને આ આધુનિક પદ્ધતિનો લાભ મળી શકે તે માટે જેમના ટેન્ડર હજુ બહાર પડ્યા નથી તેવા કામોને પણ આ નિર્ણય લાગુ પડશે. આ નિર્ણયથી રસ્તાઓનું આયુષ્ય વધશે, મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત થશે અને લાંબા ગાળે સરકારના ખર્ચમાં ઘટાડો થશે. આ નિર્ણયો રાજ્યની જનતાની સુખાકારી અને વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વનું કદમ સાબિત થશે, એમ પ્રવક્તા મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.